હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે મસ્ત ધરા તો આવ્યા છે, પણ આજે આપણે રસોડામાં જવાનું છે. તમને રસોડું કવડું છે એ તમને આજે ફાઇનલી બતાવવાનું છે ને રસોઈ કેટલી થાય છે એ પણ તમને બતાવવાનું છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે રસોડા તરફ જવાનું છે. આ બાજુ છે, જો તમને રસોડા તરફ પણ બતાવશું. જો આ બાજુ રસોડા તરફ જવાનું છે આપણે. તો જો અહીંયા બાયું બધી સેવા કરે છે, બહેનો આ બાજુ સેવા કરે છે. પેલા આપણે રસોડામાં જવાનું, શેરડીનો રસ લઈને જાય છે ડોલમાં. આપણે પેલા રસોડામાં જઈએ. અમે આવી ગયા છીએ રસોડા તરફ ને આપણે રસોડામાં મારે નથી જવાનું. અમારે રસોડામાં આ બતાવશે આમાં શું શું રસોઈ હાલે ને કેવા ચૂલા છે, કેવી રીતે બને છે. તો હું તમને રસોડામાં બતાવું કેવી રીતે રસોઈ બને. તો એને જાય અંદર ને એના ઓલમાં બના હવે મિત્રો તો આવું છું મિત્રામ ભાઈ મસાલા જાય બને છે. આપણે બીજું રોટલી વાળા પાસે રોટલી બને છે. અહીંયા રોટલી રમસુમ છે. અહીંયા રોટલી માળા છે. બધું રોટલું છે. રોટલી બને છે મિત્રો. જો આવી રીતે રોટલી બને. કાચે તો રોટલીનો આ રોટલીના તાવા છે અને આ સાઈઝ વાળા વખતું. તો મિત્રો ભાઈ મિત્રો રોટલીના લોટ બાંધે છે. જો જય મસ્તરામ. દાળ ભાત અને મીઠાઈ અને પ્રસાદ રામ અહીંયા બને છે મિત્રો. દાળ બને છે, શાક કોખું અલગ અલગ વસ્તુ બધી સ્ટાર્ટિંગ થાય છે. અહીંયા પ્રસાદ બને છે. આવું કઈક મસ્તરામ તારા રસોડું છે. તો મિત્ર આપણે રસોડાનું તો તમને ફાઇનલી બતાવ્યું છે ને. હવે આપણે બેનો તરફ જવાનું છે, કેમ કે અહીંયા આવે અહીંયા પણ બેનો વિભાગમાં સેવા કરે છે. તો આપણે ત્યાં તમને જઈને બતાવીએ, કેમ કે અહીંયા લાડવાની તૈયારી ચાલી રહી છે. તો ચાલો, તો આપણે આવી ગયા છીએ. અહીંયા લાડવા ને એવું બધું બનાવે છે ને બધા સેવા પણ કરે છે. તો આપણે તમને બતાવીએ કેવા લાડવા બનાવ્યા છે. તો જો તમે જોઈ શકો છો, જો આ બાજુ બધા સેવા કરવા વાળા છે. જો ફરતી અહીંયા માંડવો છે ને એટલી જગ્યા છે. આ બાજુ લાડવા બનાવે છે ને સરસ મજાના લાડવા પણ બનાવી નાખ્યા છે. આ બધા સેવા કરવા વાળા છે. તો તમે પણ જોઈ શકો છો ને, અહીં જો સેવા કરવા વાળા છે મિત્રો. હવે આપણે બીજા વિભાગમાં જવાનું છે. બેનો જ્યાં ઘઉં ને એવું બધું સાફ કરતા હોય ને ત્યાં રસોડામાં ગયા હતા. બાજુ પણ બધા સેવા કરે છે. કોથમરી ને બધું સાફ કરે છે. જો આ બધા સેવા કરવા વાળા છે. પછી આ બાજુ પણ રસોડું છે નાનું, તમે જોઈ શકો છો. આ બધા સેવા કરવા વાળા છે. તો મિત્રો કોઈને પણ સેવા કરવી હોય તો આવી જાજો મસ્તરામ ધારા. હવે આપણે જવાનું છે બહેનોના વિભાગમાં. અહીંયા ઘઉં ને એવું સાફ કરે ને ત્યાં જવાનું છે. તો જો અહીંયા બાજુ ઘઉં ને એવું બધું સાફ કરે છે, તમે જોઈ શકો છો. જો ઘઉં બધા સેવા કરવા વાળા છે, તમે જોઈ શકો છો. બધા બહેનો સેવા કરવા વાળા છે મિત્રો. સેવાનો લાવો તો કોણ નો લઈએ, કે તો તમે પણ આવી જાવ ને અમારા વિડીયોમાં બન્યા રહેજો. ભોજનાલયમાં આવી ગયા છે. અહીંયા જમણવાર શરૂ છે, પ્રસાદી શરૂ છે, મહાપ્રસાદી. તો તમે જોઈ શકો છો આ બાજુ બધા સેવા કરવા વાળા છે. જો આ બધા છે ને સેવા કરવા વાળા છે. અહીં બધી વસ્તુ પણ છે, તમે જોઈ શકો છો. જો પ્રસાદીમાં બધી વસ્તુ છે. રોટલી છે, શાક છે, ઢોકળા છે. તો જો ટ્રાફિક પણ એટલી બધી છે. આમ જો તો આ બાજુ ભોજનાલય છે, મસ્તરામ ધામ અન્નક્ષેત્ર.
તો 8મો દિવસ છે તો મિત્રો કોઈ પણ બાકી હોય તો હવે એક દિવસ બાકી છે તો આવી પહોંચો અને મારા વિડીયોમાં બન્યા રહે. પાણી પીવાનું પાણી પણ છે જો મૂકેલો સરસ મજાનો. અહીંયા પીવા પણ પાણી હવાય છે. નળ શરૂ છે અહીંયા. આ બંધ કરી દો પછી જો તમે જોઈ શકો છો બધી પર. અહીંયા ચા પીવા માટે સ્પેશિયલ છે આ ચા પીવાનું. હાલો તમે પણ આવી જાઓ. અહીંયા પ્રસાદી પણ છે જો જોઈ શકો છો. બાપુના દર્શન કરવા તમને લઈ જઈએ. મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. જો તો આપણે તમને મસ્તરામ બાપુના દર્શન કરવા લઈ જાય. તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય મસ્તરામ બાપા. કેટલું સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે જો તમે જોઈ શકો છો. ત્યાં બાજુ રામજી મંદિર પણ બને છે. હાલો મિત્રો તમે પણ દર્શન કરી લીધા સરસ મજાના. કોમેન્ટમાં જરૂર લખજો જય મસ્તરામ બાપા. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. પાછા આપણે શેરડીનો રસ પીવા આવ્યા છીએ કેમ કે જમીન પછી શેરડીનો ઠંડો ઠંડો રસ પણ પીવામાં આવે છે. તો શેરડીનો રસ પ્રસાદીમાં છે તો તમે જોઈ શકો છો. આ બાજુ જો ટ્રાફિક પણ આટલી છે જો. આમાં બધાને શેરડીનો રસ પ્રસાદીમાં દેવામાં આવે છે ને આમાં છે શેરડીનો રસ ઠંડો ઠંડો. ચાલો અમે પણ શેરડીનો રસ પી લઈએ. તમારે પીવો હોય તો આવી જજો મસ્તરામ ધારા. અમારે આ ચા પીવા આવ્યા છીએ. ચા વિભાગ છે આ બાજુ તો તમે જોઈ શકો છો. ચા પીવે છે ને આ બાજુ ચા બનાવે છે તો જા બધા ચા પીવે છે ને આ બાજુ ભાઈઓ માટે છે સ્પેશિયલ. તમે જોઈ શકો છો અહીં ચા બનાવે છે. આ બાજુ ચા બનાવવામાં આવે છે જો. તો આપણે આવી ગયા છીએ. અહીંયા થાળીઓ ધોવે છે ભાઈઓ સેવા કરે છે તો જા આ બાજુ થાળીઓ ધોવાનો વિભાગ છે. તમે જોઈ શકો છો. ઘરે તો કોઈ થાળીઓ ન ધોઈએ કે પણ અહીંયા જો બધા કેવી પ્રેમથી સેવા કરે છે. બધાની થાળીઓ લઈ લઈને ધોવે છે તમે જોઈ શકો છો. તો જો સેવા તો કોના ભાગમાં ન હોય. તો જ્યાં બધા થાળીઓ લઈ લઈને આવે તો અહીંયા ધોવામાં આવે છે. પછી આ બાજુ હાથ તમે ધોવા જાઓ ને ઓલી બાજુ પાણી પીવાનું છે ને અહીંયા બધા થાળીઓ ધોવે. તો એ બધા થાળીઓ ધોવે છે કેમ કે સેવાનું કામ તો કોણ ન કરીએ કે દોસ્તો. તો તમે પણ મસ્તરામ ધારા આવી જાઓ. જેને પણ ન જોયો એ પણ આવી જાજો. ને આવેલું છે મોજે મસ્તરામ ધારા જૂના રાજપરા ઝાંઝમેર ની વચ્ચે તળાજા તાલુકો ભાવનગર જિલ્લો. જો તમે જોઈ શકો છો અહીંની ટ્રાફિક કેટલી છે. આજે 8મો દિવસ છે તો તમે જોઈ શકો છો. ને સત્સંગ પણ ચાલુ છે. ભજન કીર્તન ચાલુ છે કેમ કે 3:30 કથા શરૂ થાય છે તો ત્યાં સુધી ભજન કીર્તન ચાલુ હોય. તમે બધી પણ જોઈ શકો. આ બાજુ પણ ટ્રાફિક. જો આપણે મસ્તરામ ધારા થી વહી આવ્યા છીએ ને આ રસ્તો છે મસ્તરામ ધારાનો ને અહીંયા ગેટ છે ને આ બાજુનો રસ્તો છે ને જૂના રાજપરા તરફ જાય છે. પછી આ બાજુનો રસ્તો છે ને એ ઝાંઝમેર તરફ જાય છે. તમે જોઈ શકો છો. ને આ વચ્ચોવચ આવેલું છે મોજે મસ્તરામ ધારા જોઈ શકો છો તમે. જો સામે ધજા પણ દેખાય છે. તમે ઝૂમ કરીને દેખાડી આપણે. તો આ મસ્તરામ ધારા દરિયા કાંઠે આવેલું છે જોઈ શકો છો તમે. ને અહીંયા જે આયત્રિકોલા જે હાલીને આવે ને લોકો માટે અહીંયા પાણીનું પરબ પણ બંધાવવામાં આવ્યું છે. તો દોસ્તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરતા જાજો મિત્રો નવા હોય તો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. સરસ મજાની કોમેન્ટમાં જરૂર લખજો જય મોજે મસ્તરામ બાપા. તો નવા વિડીયો સાથે કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. તો અત્યારે બધાને જય બાપા સીતારામ મોજે મસ્તરામ.